નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ઓનલાઈન એજ્યુકેશનના યજ્ઞમાં. વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 4/5/2026 હું એક એવી દંગલ દીકરીની વાત કરવાનો છું જેનું નામ છે માલાણી ધ્રુવિશા. કોમર્સમાં આજના રિઝલ્ટમાં ડંકો વગાડેલો છે. જો આ ઇન્ટરવ્યુ તમે બાળકો જોવાનું શરૂ કરી દીધું છે તો પ્રોમિસ કે આ ઇન્ટરવ્યુ આખું જોશો ને એટલે તમારામાં ઘણો બધો ચેન્જીસ આવશે, કારણ કે એમના રૂટીન ને બધા આપણે જાણવાના છીએ કે કઈ રીતે કેટલા ટકા લાવ્યા એના વિશે આપણે ચર્ચા કરશું. આપણી સાથે એમના મમ્મી છે, એમના પપ્પા છે અને સાથે એનો નાનો ભાઈ અને ભવિષ્યનો ભાવિ બ્લોગર અને યુટ્યુબર છે. બરાબર. તો આ સરસ મજાનું ફેમિલી અને માલાણી ધ્રુવિશા કે જેની ટકાવારી એવું સાબિત કરે છે કે અઢળક મહેનત કરીશ. સૌથી પહેલા જ મારો પહેલો પ્રશ્ન આપણે ત્યાંથી, પહેલું મોટિવેશન ત્યાંથી લઈએ. ત્યાં તમને સીધો ઝટકો લાગશે કે સર આટલા ટકા પોસિબલ છે. બેટા, આજે આપણું જે રિઝલ્ટ આવ્યું કોમર્સ, બરાબર, 7 વિષય છે, 700 માર્ક્સ છે. એમાંથી તમારા ટોટલ માર્ક્સ કેટલા આવ્યા છે? 675. ઓકે, 700 માંથી 675, ખાલી 25 માર્ક્સ કપાવા દીધા છે. ટકાવારી કેટલી થાય છે દીકરા? 96.48 સાથે A1 ગ્રેડ અને 675 માર્ક્સ. આ છે વિદ્યાર્થી મિત્રો સિદ્ધિ. પણ મને એવું લાગે છે કે આ સિદ્ધિ 1-2 દિવસમાં કે 1-2 મહિનામાં મળતી હોતી નથી, રાઈટ? તો અમારા આ બાળકોને મોટિવેશન સ્વરૂપે મારો એ પ્રશ્ન છે કે તમારા જે 96% આવ્યા છે એમાં તમે કઈ રીતે તૈયારી કરતા? 1-2 મહિનાની મહેનત છે કે આખા વર્ષની મહેનત છે? આખા વર્ષની આમ તો મહેનત કહેવાય, કેમ કે શરૂઆતથી જ સ્કૂલમાં એક નહીં ને એક દિવસે ડેઈલી એક્ઝામ હોય, પછી અર્ધવાર્ષિક એક્ઝામ હોય, ફાઇનલ એક્ઝામ હોય, તો એ આપણો પાયો બને. ડેઈલી એક્ઝામ હોય, બરાબર. એના થ્રુ આપણે એક ચેપ્ટર તૈયાર કરીએ. અર્ધવાર્ષિક આવે ત્યાં અડધો સિલેબસ કવર અપ થઈ જાય. ફાઇનલ આવે ત્યારે પણ વચ્ચે ડેઈલી એક્ઝામ લેવાતી હોય, એમાં બીજો અડધો સિલેબસ હોય, એ કવર અપ થતો જાય ને ફાઇનલ એક્ઝામ આવે એટલે આપણો સંપૂર્ણ સિલેબસ કવર થઈ જાય. તો પહેલેથી જ જો શરૂઆતથી આપણે સરખી તૈયારી કરી હોય તો પાયો મજબૂત બને, ફાઇનલમાં આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, હવે આ બાળકો વતી એક પ્રશ્ન પૂછું છું કે જનરલી અમે શિક્ષકો એવું કહેતા હોઈએ છીએ કે ટાઈમ ટેબલ બનાવો. મારો પહેલો પ્રશ્ન, તમે ટાઈમ ટેબલ બનાવતા? વાંચવાનું, તૈયાર કરવાનું બનાવતા? કેવી રીતે તૈયાર કરતા ટાઈમ ટેબલ? 4 વાગ્યા સુધી તો સ્કૂલ, ત્યાર પછી જે સ્કૂલનું હોમવર્ક હોય અને સ્કૂલનું વાંચવાનું, પછી ટાઈમ જે બાકીનો 9 થી તે 12 કે 1 કે 2 વાગ્યા સુધી ત્યારે વિદ્યાકુલના લેક્ચર અને એની નોટ્સ. ઓકે, અને સમજો કે આ ટાઈમ ટેબલ ફોલો નથી થતું તો તમે શું કરો? તો અડધી રાત સુધી જાગીને પૂર્ણ કરવાનું. ઓકે, બસ આ મેન પ્રશ્ન મોટા ભાગના વિદ્યાર્થીઓનો છે. ટાઈમ ટેબલ બનાવે છે, ફોલો જ્યારે નથી કરી શકતા ને ત્યારે લોચો ઈ આવે છે કે ટાઈમ ટેબલ બનાવવાનું છોડી દે છે, વાંચવાનું છોડી દે છે. આ ન થવું જોઈએ. જે દિવસે ટાઈમ ટેબલ ફોલો નથી થતું એ દિવસે બેન રાતે જાગીને પણ એનું કામ કમ્પ્લીટ કરતા. હવે તમે વાત કરી વિદ્યાકુલ, એટલે તમે જણાવો બાળકોને કે વિદ્યાકુલનો ટોપર બેચ તમને કઈ રીતે હેલ્પફુલ બન્યું છે? ખૂબ જ, કેમ કે પહેલેથી જ જે ભણાવતા એ સ્કૂલમાં તો એકવાર ભણેલું જ હોય, બીજી વાર ભણ્યું એટલે રિવિઝન થઈ જાય, વધારે ક્લિયરેશન થઈ જાય. તો એમાં પણ સેમ તે પાયો મજબૂત બની જાય કે ડાઉટફુલ હોય તો એ ક્વેશ્ચન પૂછીને કે કોલ કરીને સોલ્વ થઈ જતું હોય, તો એવી રીતે હેલ્પફુલ બને. અને શિક્ષકો હોય એમના માર્ગદર્શન, મોટિવેશન. હવે છે ને દીકરા ધ્રુવિશા, જનરલી એવું છે કે ઓનલાઈન એજ્યુકેશનમાં ભણવાનું થાય ને એટલે 90% ના વાલી અગ્રી ન થતા હોય. મને ખબર નથી, વાલીને પૂછી લો. જનરલી આવું હોય કે 90% પેરેન્ટ્સ એમ કે ભાઈ ફોન નથી આપવો તને, બરાબર છે? તો જ્યારે પહેલી વખત ધ્રુવિશાએ તમને વાત કરી હશે કે ભાઈ ઓનલાઈન મારે ટોપર બેચમાં જોડાવું છે વિદ્યાકુલના, બરાબર, તો તમારું શું રિએક્શન હતું ત્યારે? ના પાડી હતી ત્યારે. બરાબર, ફોન જ જોઈ, તું નહીં જોઈ. બરાબર, ઓનલાઈન એજ્યુકેશન ભણવાનું તારું આવશે એમાં તું નહીં જોઈ. ઓકે, હવે તે કઈ રીતે બનાવ્યા? મેં એમને કીધું કે ને હું ભણીશ, તમે સામે હશો ત્યારે હું ભણીશ, તમે જોઈ લેજો. મારી સામે જ ભણતી, હું અહીં કામ કરતી, મારી સામે જ ભણતી. ઓકે. અને આ તમે ટોપર બેચમાં જોડાયા કેવી રીતે? ખબર કેવી રીતે પડી કે ટોપર બેચમાં જોડાવું જોઈએ? એમ તો ખબર જ હતી, કેમ કે વિદ્યાકુલની નજીક સુરતમાં ફેમસ. બરાબર. તો નહીં, એ વાત હું અટકાવું છું. વિદ્યાકુલ સુરતમાં નહીં, ગુજરાતમાં ફેમસ છે. ઇન્ડિયામાં એમ તો ભારતમાં કહેવાય. હા, એમ તો ભારતમાં છે, બરાબર છે.
તો 10મામાં ખબર પડી તો 10મામાં યુટ્યુબ પર લેક્ચર જોયા, ઘણો ફાયદો થયો. પછી 12મામાં સંપૂર્ણ ટોપર બેચમાં જ એડમિશન લઈ લીધું. ઓકે, અને ટોપર બેચમાં તમે કયું ફીચર, સ્ટ્રોંગ ફીચર તમારા માટે કયું હતું? ચેટ વાળું, કે Okay. કોઈ પણ ક્વેશ્ચન પૂછવી તરત આન્સર આપે, ઓકે, જેનાથી ફાયદો ઘણો થાય કે પ્રોબ્લેમ હોય તરત સોલ્વ થઈ જાય, સોલ્યુશન ઝડપથી આવે. ઓકે. અને ટોપર બેચ એટલે કે વિદ્યાકુલના ફેવરિટ ટીચર? જેમી સર. મને ખબર છે શું કામ, નાસ્તો કરાવે, ડિજિટલ નાસ્તો. લેક્ચર શરૂ કરે ને તો લેક્ચરની શરૂઆતમાં એક ફોટો લઈ આવે. દાબેલી છે, વડાપાઉં છે, આવું પછી કાંઈક મને કાંઈક પીરસે બતાવે, છોકરાઓ. મમ્મી દાબેલી, આજે આ લાવ્યા છે. વડાપાવ. સ્પીકર ઉપર રાખતી હા. બોલી. હા, હા, હું બધું જોતી. તમે હારો પડતા? હા, બધું જોતી. કેમ કે મારું આ ઘર કામ આવે બરાબર એટલે છે. હું હારે જ જોતી. બે ઓકે. જણા ભણ્યા એવું છે ને? હા, હા. કેમ કે રાતે હું એની હારે જ જાગીશું 2 વાગ્યા સુધી 3 વાગ્યા હા, સુધી. ઠેઠ ઠેઠ હા. રાખતા તમે. મારે કામ આવતું એટલે હું કામ કરતી, એનું ભણવાનું. અને એક પ્રશ્ન ઈ કે ભાઈ અમારે જનરલી મોટા ભાગના વિદ્યાર્થીઓ કે અમારે કોઈ પ્રસંગમાં જવાનું છે, કોઈ લગ્નમાં જવાનું છે, બરાબર છે, કોઈ સગા સંબંધીને ત્યાં 1-2 દિવસ રોકાવા જવું છે, આવું તમારી સાથે બને? અથવા મમ્મી પપ્પા એમ કે ચાલો આપણે ગામડે 2 દિવસ જવું છે પ્રસંગમાં, તો તમારો શું ડિસિઝન હોય? એક દિવસ કરતા વધારે, એક દિવસની પણ રજા નહીં લેવાની. બરાબર. 2 કલાકનું કામ છે, જૈન પતાય આવો મોડી રાત સુધી 2 કલાક વધુ જાગીને આપણું કામ પૂરું કરવાનું. બરાબર છે. ઓકે. અને પેરેન્ટ્સ તરીકે તમને શું આશા અપેક્ષા હતી કે આટલા ટકા 96%? તમે પૂછ્યું હતું કે પરીક્ષા પેપર આપીને આવે કે ભાઈ કેટલા કેવા પેપર ગયા, કેટલા ટકા આવશે? પૂછું. ઓકે. શું ધારણા શું હતી તારી ટકાવારી? 92-93. 92-93% છે. બરાબર છે. 92-93% ઉપર તો આવશે, પપ્પા એમ કહે. ઓકે. હવે બેનનું જે સપનું છે ને એ ખરેખર બહુ વાઇબ્રન્ટ અને મસ્ત સપનું છે. આટલા સારા ટકા આવ્યા છે ધ્રુવિશા. હવે 12 પછી શું વિચારીએ છીએ આપણે? BCA લેવાનું. BCA લેવું છે. અને BCA માં શું કરવું છે? BCA માં સાયબર સિક્યુરિટી. ઓકે. હવે આ બધું છે ને બેને રિસર્ચ કરીને રાખ્યું છે. જનરલી આપણને એટલી જ ખબર હોય કે BCA લેવું છે, બરાબર? એટલે ધ્રુવિશાનો એક ગોલ ફિક્સ છે, ટાર્ગેટ નક્કી છે, શું કરવું છે, અને વળી પાછું સોને પે સુહાગા કે એને મહેનત કરવાની ધગશ. અને સાહેબ ખાલી એવું નહીં BCA કરવું છે, એમાં પછી હા. કઈ શું કરવું છે BCA માં? CEH સર્ટિફિકેટ. CH સર્ટિફિકેટ સાથે, એટલે એથિકલ હેકર્સ બનવું છે. એટલે ખૂબ સરસ મજાનો ગોલ છે. તો દીકરાઓ આપણે બેન ધ્રુવિશા પાસેથી એટલું મોટિવેશન લઈએ કે એનામાંથી એક ડિસિપ્લિન શીખીએ, એક ટાઈમ ટેબલ ને ફોલો કરતા શીખીએ. બીજો પ્લસ પોઈન્ટ ધ્રુવિશાનો એ હતો કે ધ્રુવિશા સમય જોઈને વાંચવા નહોતી બેસતી, કામ જોઈને વાંચવા બેસતી હતી કે આજે મારે આટલું વાંચવું છે. એના માટે રાતના 4 વાગે ને, હમણાં અમે આવ્યા ની પહેલા એવી ચર્ચા થઈ કે પાછળ હિંચકો છે, અને હિંચકામાં રાત્રે બેસે અને મોડે સુધી, જ્યાં સુધી ટોપિક પૂરો ન થાય ને ત્યાં સુધી વાંચે. એટલે બીજું ડિસિપ્લિન આપણે એનામાંથી આ શીખવાનું છે. ત્રીજું, જ્યારે આપણે અત્યારથી ભણવાનું શરૂ છે, અત્યારથી આપણને ખબર હોવી જોઈએ કે ફ્યુચરમાં મારે શું કરવું છે. તો આપણે ધ્રુવિશામાંથી આ શીખ લઈએ અને તમારા બધા વતી, અને અમે યસ અઘરો વિષય કયો હતો? અઘરા વિષય નહીં. એકય નહીં. ઓહ. બરાબર છે. અને અઘરા વિષય લાગ્યા નથી એને, કારણ કે એની મહેનત એની સામે પુષ્કળ હતી. તો તમારા વતી, અમારા બધા વતી અને ધ્રુવિશા અને એના ફેમિલીને ખૂબ ખૂબ શુભેચ્છા કે ધ્રુવિશા ભવિષ્યમાં ખૂબ આગળ વધે, પગભર થાય અને એક દીકરી તરીકે સમાજમાં એક એવો મોભો મેળવે કે એનામાંથી ઘણો બધો સમાજ આપણો મોટિવેશન લે. ધન્યવાદ. થેન્ક યુ.